નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. આજે આપણે એક એવા વ્યક્તિ વિશેષને મળવું છે જેમણે અમરેલીથી સુરત સુધીની સફર બહુ સંઘર્ષ કરી અને સફળતા હાંસલ કરી છે. બહુ નાની ઉંમરે સુરત જવું અને પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મોટી ઊંચેનું કામ કરવું, લક્ષ્મી ડાયમંડ્સના નામથી આજે બધા પરિચિત છે. પણ એથી પણ ઉપર એમની જે સામાજિક નિસ્બત, સામાજિક સેવાની પ્રવૃત્તિઓ છે એ બહુ નોંધપાત્ર છે ને બહુ મહત્વ રીતે થઈ રહી છે. નવ કેમ્પસમાં 18 શાળાઓ અને 4 કોલેજ ચાલે છે. એ ઉપરાંત વાત્સલ્ય ધામ છે કે જે અનાથ બાળકોનું જતન કરે છે. 800થી વધારે બાળકો અત્યારે ત્યાં રહે છે, ભણે છે અને એમની બધી વ્યવસ્થા આ વસંતભાઈ ગજેરા જે મુઠ્ઠી ઉચ્ચેરું નામ છે એમના મધરના નામે જે ટ્રસ્ટ છે એની નીચે આ બધી પ્રવૃત્તિઓ થાય છે. મેડિકલ કોલેજ પણ છે અને અનેક પ્રવૃત્તિઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે, સામાજિક સેવાના ક્ષેત્રે તેઓ વર્ષોથી પ્રવૃત્ત છે. એ વસંતભાઈ ગજેરા આપણી સાથે આજે જોડાયા છે અને એમની સાથે સુરતના જ બે જાણીતી વ્યક્તિ ગોવિંદભાઈ સાવસિયા જે જલારામ ફર્નિચરના નામે બહુ મોટો વેપાર કરે છે અને સુરતના 2 વખતના કોર્પોરેટર મુકેશભાઈ કોઠિયા પણ સાથે જોડાયા છે. વસંતભાઈના ભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી વસંતભાઈ, થોડી તમારી આરંભિક સફરની પહેલા વાત કરવી છે કે 14 વર્ષની ઉંમરે અમરેલી છોડીને તમે સુરત આવો છો અને હીરા ઉદ્યોગ કામ કરીને ધીરે ધીરે આગળ સફળ થાય છે અને લક્ષ્મી ડાયમંડની સ્થાપના થાય છે. આ પ્રવાસ કેવો રહ્યો એની થોડી વાત. અક્ષર મિત્રો, મારી 14 વર્ષની ઉંમરે સુરત જવાનું કારણ બે જી એક તો ખેડૂતના દીકરા અને જી અમારા મધર 10 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયેલા અને એ 6 બત હતા. ઓકે, આરી જમીનનો હતું, નારી જમીન હતી. એમ પરિવાર સુખી હતો. પણ પછી આમાં રસ નહોતો એટલે મને એમ થયું ચાલો સિટી જઈએ. જી ફાધરની પરીક્ષા હતી થોડી ઘણી નહોતી પણ તારી હિંમત હતી વેરા હોવા છતાંય હું સુરત ગયો અને 1 વર્ષ શીખ્યા પછી પાછો આવ્યો. પછી એનું ઈચ્છા હતી કે નથી જવું અડું જ બરાબર. પાછું એમ મારા મામા આવ્યો મને કહે તે શીખી દો ક્લિયર થઈ ગયું તો પછી આવડે. એ તસી સ્કોર 2 વર્ષ મેં ગીરા બેસ્યા. માનતું મોટાભાઈ આવ્યા અને પોતે અમે એમને શીખવાડ્યા. જી એમના મેરેજ થયા 71 ડિસેમ્બર જાન્યુઆરી બરાબર. અને મારા ફાધર સુરત આવ્યા વાત કરી કે ભાઈ એમ જગ્યાએ બેસવા ગયા અને આપણે કે છું કે આપણે કારખાનું કરીએ. જી એમને ના પાડી કે તે નાની હજી કરવું નથી, હજી આપણી પાસે પૈસા છે બરાબર. મારા ફાધર મને 10,000 રૂપિયા આપ્યા ને કારખાનું ચાલુ કર્યું. 10,000 રૂપિયાની મૂડી મળી થોડી 72 ચાલુ કર્યું બરાબર. આ 5 આવશે એટલે ઓલમોસ્ટ 52 વર્ષ પીઠ કામસ પૂરા થશે. 52 વર્ષ જી પણ અમે 5 ભાઈની ટીમ હતી એટલે અને ધંધાનો સમય તે કે વોક્યુમાં ધંધામાં મહેનત કરી જબરજસ્ત સફળતા મળી અને ભગવાનની અસીમ કંઈક ઉપાસક અને 5 ભાઈઓ આજે પણ કર્યા છીએ. જે અમારો ડાયમંડ ઇન્ડસ્ટ્રી આજે પણ ખેતી ચાલી રહી છે, ખેતી પણ ભેગું ચાલી રહ્યું છે. છોકરાઓ બધા હા લંડન, અમેરિકા, વેરવાડ આજે પણ બધા ધંધામાં આવી ગયા છે અને સુખી છે. પણ અધર ફેમિલી નાના ફેમિલીમાં તમે મોટા થયેલા જી એટલે એમ અંદરથી કંઈક હતું કે કંઈક કરીએ કારણ કે ગરીબી પણ જોઈ હતી બરાબર. ખેડૂત કેવી રીતે જીવે છે એ પણ જોયું હતું અને આર્થિક જે માણસ પર પૈસા ના હોય અને કેવી રીતે જીવતા એ પણ જોઈ. જ્યારે અમે યુરોપ જવા પડ્યો એટલે લંડન ગયો, અમેરિકા ગયો, પછી મને પોતાને એમ થયું કે આજે અહીંયા ઉમન આ રીતે કામ કરી શકે છે અને ફ્રીડમથી રહી શકે તો વાય નોટ મારું ફેમિલી હતા તો મારી સમાજની દીકરીઓ ન વળી શકે. આ વિઝનથી વિચાર આવ્યા અને આ વિચારથી
હવે મોટું પેલા પાણીનું ખેલવાડીઓ આવું બધું કામ કરતો તે વર્લ્ડ એજ્યુકેશનમાં 97થી કેશુભાઈની સરકારે કેશુભાઈ જે અમને અમરેલી જગ્યા શંકરસિંહભાઈ આપી જે ફાઇનલ કેશુભાઈ કરી અને દેશનું પંચામણ કર્યું કહ્યું કે જે સંગઠન હશે એમાં 10,000 દીકરીઓ આજે ફેકલ્ટીઝ જે કેજી ટુ પીજી સુધી ચલાવું છું પણ એ સાથે કોલેજ કરી સાથે વિદ્યાસભા ડૉક્ટર જીવરાજ તેતારનું એ પણ સાથે કરીને આજે લગભગ 20,000 બાળકો અમરેલી ભણે છે પણ એની કરતાં પ્રભુએ જે મને એક વિઝન જે કંઈ ખબર નહીં મને પોતાને કે આ કેમ બન્યું કેવી રીતે બન્યું અને કેમ થઈ રહ્યું છે બરાબર હું બોમ્બે જ્યારે બોમ્બે સુરતથી બોમ્બે ઉતરું એટલે બોમ્બેથી પંચોતેર જતા 4 સિગ્નલ આવે એમાં નાના નાના બાળકોને સ્ટેડિયમ 45 ડિગ્રીમાં ભીખ માગતા હોય અને એ ભીખ માગતા બાળકોને હું જોઉં ત્યારે એમ થાય કે મા તમે તેવી છે બાળકનું શું દોષ છે જે બાળકે જન્મ લીધો એનો શું દોષ છે આનો રસ્તો શું એની માને ભીખ આપી હતું એ તો દારૂ પી જવાનું એ તો ખોટું કરવાનું બાળકનું શું એનું ભવિષ્ય છે તો ભવિષ્યમાં આવા જ બાળકો પાછળ એ રસ્તે આવે ચાલે તો આનો રસ્તો કેવી રીતે હું ને મારી વાઈફને ઘણી કોઈ ડિસ્કસ કરતા મારે તો મારી વાઈફને આ રીત નેગેટિવ પોઝિટિવ પ્રશ્ન હતો જી એટલે એને પણ આવું નહોતું એટલે મેં એમને વખત વાત કરેલી કે આવું થઈ અને આવું વિચાર એટલે એને કીધું મેં એને કીધું કે આવું કંઈક આપણે તરીકે જે અનાથ બાળકોને જઈએ એને ભણાવીએ અને એનો લૂંટા કરીએ આ વિઝનથી મેં આખા સામને વિચાર્યું અને એમાં મેં 2002માં મારી બર્થડે 51 વર્ષથી ઉજવવાની છે ઓકે અને એમાં મારા ફેમિલીને મેં વાત કરી કે આવું મને ઈચ્છા છે મારું બર્થડે હું ઉજવું છું 51ની એ બરાબર છે પણ મારે આવું કંઈક કરવું છે પણ ત્યારે મારા ફેમિલીએ બધું 40 કરોડ રૂપિયા બજેટ આવે કે આપણે પ્લાનિંગ થતું હતું એટલા રૂપિયાની જી અને મને કીધું તમે કરો અને ત્યાર પછી અમે 35 બાળકો રિમાન્ડોમાંથી લઈ આવ્યા અરે 35 બાળકો બી સિલેદામ ફાટ કર્યું જી આવું પીવું રહેવું ભણવું બધું ગયા હવે એમાંથી ધીરે 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 મારી વાઈફ જો કે 2007માં એક્સપાયર થઈ તે 170 બાળકો એ રમાડીને ગઈ પણ એમાં જે મને દર સન્ડે હું ટાઈમ આપું પહેલાં તો વધારે આપતો હતો તેમ દર સન્ડે હું ટાઈમ આપું અને એમાંથી 1,000 કરતાં એટલે 1300 બાળકો એ ધંધા એમથી મળી અને ધંધા ઉપર ચીડ્યા કોઈ રિક્ષા ચલાવે છે કોઈ અમારા ડાયમંડ કટિંગમાં કામ કરે છે કોઈ ફેક્ટરીમાં કામ કરે છે કોઈ એર હોસ્ટેલ બની એક તો ડૉક્ટર બન્યા કરાટેના ચેમ્પિયનો બન્યા બ્લેક બેલ્ટ આવા બધા કામ કરતાં આપણા લાસ્ટ યર છેલ્લા 2 વર્ષમાં એક સ્ટુડન્ટને બોલાવી અને 2 દિવસો સેમિનાર રાખી વાસ એમાં 10,000થી 1.5 લાખ 2 લાખ સુધી કમાતા વ્યક્તિઓ બી એ બહુ મોટી અચીવમેન્ટ બની બીજી વસ્તુ એમાં મને એમ થયું કે આજે સારી સોસાયટીના સ્કૂલમાં 50-100-200 બાળકો ભેગા થઈએ અને બેસાડવા હોય તો બેસી મતલબ 25 અને 20 સ્ક્રીનમાં ના રહી તો જે મારા 850 બાળકો એમનો 350 દીકરીઓ છે 400 છોકરાઓ પણ જે ડિસિપ્લિનમાં રહી છે એક સાથે ભણે છે એક સાથે જમે છે અને બેની રહેવાની વ્યવસ્થા અલગ છે પણ કોઈ જાતની કંકાસ કોઈ જાતના મગજમારી કોઈ શીખેલો નથી અને એ જે બાળકો અત્યારે મળી રહ્યા છે અને હું એને જે ઓબ્ઝર્વ કરું છું તો મને એમ લાગે છે આપણે વિચારીએ કે આ તો તછૂત છે આ નબળા માણસો છે આ તો ભિખારી છે આ તો દલિત છે આ તો આ છે પણ એ બાળકોને મારા જીવનમાં વેજ જે 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ આવતા 10થી 12 વર્ષ સુધી ત્યાં ભણે પ્લસ કોલેજ કરે અમુક બાળકો અરે જેમ જીવનયાત્રા આગળ વધતી ગઈ અને મને એમ લાગે છે કે આ દેશની એક બહુ મોટી નીડ છે જરૂરિયાત છે એ છેલ્લા 6 વર્ષના બાળકોમાં 100% રિઝલ્ટ આવે છે કેમમાં આજે 12માં 100% રિઝલ્ટ આવે ડિસિપ્લિન શિસ્ત ગીતા ઉપર બોલી શકે ગીતા વાંચી શકે
મહાભારત રામાયણ આ તે બધી વસ્તુના સંસ્કારો મળી શકે અને બાળકો અનહદ મને પ્રેમ આવે અને એક પરિવાર થઈ એ પરિવાર જેવો રે 10 દિવાળીએ મારી ઘેરે આવે અમારી ઘેરે સાથે જમીએ બપોરના 10 દિવસે અમારે ઘરે આવે બાળકો અમે સાથે જમીએ અને 365 દિવસ ત્યાં મારું રસોડું ચાલુ હોય 365 દિવસ ત્યાં રહેવાનું હોય પણ કુદરતી સ્ટાફ પણ એવો બન્યો કારણ કે સારું કામ કરીએ ને એની ગોરમી સારી અને એનાથી માણસો વાઇબ્રેશનથી આંગો વધતા કે એમ કરતાં મને અત્યારે 850 બાળકો છે 1300 બાળકો પછી મને વિચાર એવો છે 2 વર્ષ પહેલાં તો હું 10 વર્ષ પહેલાં ઓરિસ્સા કેવી જે ગંજામ જિલ્લામાં નક્સલવાદ બહુ ખરાબ પોઝિશન અને ગંજામ જિલ્લાના લગભગ 4 લાખ કારીગરો સુરતમાં છે જે ટેક્સટાઇલ પ્રોટેસ એટલે આ બધું હતું મારે એક વખત ત્યાં જવાનું થયું પૂરી મંદિરે ત્યાંથી પછી ગયો હતો એ બાજુ પછી મને એમ થયું કે વાય નોટ અહીંયા આપણે વસંતધામ સુરત ચલાવી તો આ તો એક ઇન્ડિયાનો ભાગ છે તો અને ગરીબી આ કરતાં વધારે અહીંયા છે તો કેમ ન કરવું એવું વિચાર આવ્યો અને આમાં મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યાં અમે જગ્યા લઈ લીધી પૂરીથી 22 કિલોમીટર અને ભુવનેશ્વરથી 40 કિલોમીટર તો 6 હાઈવે અને ત્યાં બાંધકામ ચાલુ થયું છે અને ત્યાં પણ આપણે એક આવું વાસલ્યધામ બનાવીએ છીએ પણ મારી એ વાત છે ત્યાં સુધી નથી જે આ વાસલ્યધામ એક મોડલ બનાવે કે આ મોડલથી શું થાય મેં ઇમ્પ્લિમેન્ટ લીધું મારી વાત હવે એ છે કે અત્યારે હિન્દુસ્તાનમાં આવા બાળકો ઝુંપડપટ્ટીમાં ટ્રાઇબલ એરિયામાં નહીં રહી તો 8 થી 10 કરોડ બાળકો છે એના પેરેન્ટ્સો જંગલ એરિયામાં રહે છે યા ટ્રાઇબલ એરિયામાં રહે છે યા તો ઝુંપડપટ્ટી રહે છે ગમે તે ખાય છે ગમે તેવું પી છે અને ગમે તેવું વર્તન કરે છે જ્યારે તમારા પેરેન્ટ્સો ગમે તેવું ખાતા હોય ગમે તેવું પીતા હોય ગમે તેવું વર્તન કરતા હોય એ ભવિષ્યનું બાળક કેમ બને કેવું સારું બને કેવી રીતે સારું બને એટલે આજે આપણા દેશમાં એટલા બધા મંદિરો બને છે એટલી મોટી બધી સંપ્રદાયો આગળ વધે છે સારી વાત છે કે એમાં એક ખોટી વાત હતી એ પણ દેશની જરૂરિયાત છે પણ અત્યારે હું એવું ઈચ્છું કે મારું મંદિર બને તો આવો ભારત સ્ટ્રોંગ બની શકે આજે જે ભારતની તમે જુઓ તો એમની જગ્યા પર આપણે વિચાર કરપ્શન છે એમની જગ્યા પર ગંદુ બોલાય છે ખોટું બોલાય છે અને આ બધું નાના બાળકો જોવે છે અને આપણે પણ પેરેન્ટ્સ રીતે વર્તન કરીએ છીએ એ પણ લોકો જોવે છે વડા સરકાર અત્યારે બધી ફી આપે અને ફ્રીની વાત છે જી કોઈ પણ સરકાર હું નથી કહેતો એક્સ કે વાય કોઈ પણ સરકાર આવે 140 કરોડ પ્રજા દેશની અને આધુનિકતા અને ટેકનોલોજી આવી એનાથી દેશને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકાર એને ફ્રી યા તો સરકારી નોકરી આપી શકે એમ છે નથી બરાબર તો શું થાય આ દેશને સ્ટ્રોંગ કરવો હોય તો કે તો એજ્યુકેશન વધે પ્રામાણિકતા વધે અને સ્કિલ વધે અને જો સ્કિલ વધે તો સારી ફેક્ટરીમાં પ્રોડક્શન આવે ફેક્ટરીઓ સારી બને માનસિકતા સારી બને અને બેસ્ટ ઓફ કામ બને તો આપણું એક્સપોર્ટ વધે તો આપણું ઊંડિયામણ વધે અને તો જ આ દેશની પ્રજાને લાભ મળે આજે જે કંઈ ફ્રી આપીએ છીએ જે કંઈ ફ્રી આપવાથી કેવી પુરુષ આ શું બને છે અને શોર્ટકટ વિચારે છે આવું સાચી વાત અને મેં આ બધું રિસર્ચ કર્યું એના પ્રમાણે કારણ કે જે મારે ત્યાં પાકું છે ને એની માં મરી ગઈ હોય બાપે મારી નાખી હોય બાપ જેલમાં હોય યા તો માં ભાગી ગયો બીજા રે બાપ બીજાને બી એવું હોય આવા બધા તો સામાજિક આવા બધા સમસ્યાઓ હોય અને એ પાકો જો ટ્વેલ્વમાં 100% રિઝલ્ટ અને શિસ્તમાં કરતા હોય તો આવી સંસ્થાઓ આપણા એટલા બધા મઠો છે એટલા બધા મંદિરો છે એટલી બધી આપણે ત્યાં ધાર્મિકતાની લાગણી છે તો આ ધાર્મિકતાની લાગણી હું એવું માનું છું પથ્થરમાં ભગવાન નથી માનવમાં ભગવાન છે માનવ સેવા માનવમાં ભગવાન છે અને માનવતાથી તમે જો આગળ વધો તો જ આગળ છે તો
મારું આ એક મોડલ અસલ્યતા મોડલ છે. હું કદાચ આવા અસલ્યતા 2 બનાવી, 3 બનાવી, 4 બનાવી, કદાચ 2000 કે 5000 છોકરાને હું ભણાવીશ. એનાથી આનો અંત નથી. સમસ્યાનો અંદર સમસ્યાનો અંત નથી. સરકાર ઘણા પૈસા આપે છે ભણાવવા માટે, ફી શિષ્યવૃત્તિ આપે છે, બધું જ આપે છે. પણ એ સુધી બાળકને સક્ષમ બનાવવા માટે પાયાનું ઘડતર તો મળવું જોઈએ. તો એ પાયાનું ઘડતર ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો જે કે ટ્રાઇબલ એરિયામાં જે એના મા બાપો જેવા ઋષિનાથી ટેવાઈ ગયેલા હોય એ બાળકોને શું આપીશ? એટલે મારા મંતવ્ય પ્રમાણે સારા ઇન્ડસ્ટ્રીયલોને, સારા સોશિયલ વર્કરોને અને સારા ધાર્મિક સંસ્થાઓને આમાં આગળ વધવું જોઈએ. અને આગળ વધીને ભવિષ્ય માટે જે નવું બાળક છે, જે બાળક જન્મે છે, એ બાળકને આવું સક્ષમ બનાવીએ તો આ દેશ આવતા દિવસોમાં સ્ટ્રોંગ હોય. ઓ સર, અને આ જોતા મને બીજું પણ એમ લાગે છે કે જે મારે ત્યાં જે પાકો અગર તો હું જે રેડી કહું છું તો માં ભાગી ગઈ હોય, પાપ એકલો હોય, કેટલા બાળકો છે? 2 દીકરી 3 દીકરા. તો 3 દીકરી 2 દીકરા તો આ એક મારી બીજી બાઈ હતી, એનો એક દીકરો, આ 2 આમ, અને હું અત્યારે આમ છું. એટલે આમ જનરલ તમે જુઓ તો સમસ્યા એ પણ છે કે અજ્ઞાનતા છે અને અભણ છે. અને 5, 14, 15 વર્ષનું બાળક અને માણસ બંને સ્ત્રી પુરુષ ભેગા થાય તો ત્રીજું આવવાનું જ છે. અને એ લોકોને એ જ્ઞાન નથી કે હું કહું છું જે છોકરું મારે પેટે જન્મ લેવાનું છે એને ભણાવી શકીશ, ખવડાવી શકીશ, એને પોતાને ખ્યાલ, પોતામાં એ વિઝન નથી. એટલે એ લોકો 2, 3, 4, 5 બાળકો આવવા કરે, પાછા કોઈ બીજા આવી જાય, બોલો ઘણી બીજાને ભાગી જાય, ગવીને ધંધુ ખાય, ખવડાવે. અને આપણે બધા જોઈએ છીએ એ સારી સોસાયટીમાં જે દેશના લોકો બધા જુએ છે અને એને ધિક્કારે છે. એટલે મારું જે આનું એનાલિસિસ કરતાં મને એમ થયું કે આ બાળકોને તમે કેવી રીતે ગલે લગાવી શકીએ, કેવી રીતે આ બાળકોમાં ફેરફાર કરી શકીએ, એ બહુ મોટી રિક્વાયરમેન્ટ આ દેશમાં છે. આ દેશ આગળ વધી રહ્યો છે, આપણે એમ કહીએ છીએ ઘણું આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી, આધુનિકતા, સારી મકાનો, સારી સોસાયટી, એટલું નબળા વર્ગમાં એટલી ખરાબ પોઝિશન બનતી જાય. એ પોતો જ હે પુત્ર, પૈસા અમે તો જાય નીચે જતો ને આવું આર્થિક સમાનતામાં અત્યારે લગભગ આપણે વિશ્વ આખામાં નંબર 1 છીએ એવો રિપોર્ટ છે. એટલે આજે 80 કરોડ પ્રજા, 140 80 કરોડ પ્રજાને તો ફ્રી રાશન આપવા, એ જ આપણને બતાવે છે કે શું પોઝિશન છે આપણી. એટલે મારું આ એક વાત્સલ્યતાનું મોડલ છે. મેં મારા જીવનમાં ભગવાનની કૃપાથી હીરા ઇન્ડસ્ટ્રીમાં સામ આગળ વધ્યા અને સારું પ્રમાણ આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં અમારું લક્ષ્મી ડાયમંડ ટોપ 5માં અને અમારી ટોપ 5માં કંપની છે. હવે બધા ભાઈઓ ફેમિલી ભેગા છીએ, ધંધો ભેગો છે, ભાઈઓના છોકરા પણ સારી રીતે છે. બહુ મોટી વાત છે. અને આ રીતે હવે બિઝનેસ થઈ ગયા છે, પ્રોપર્ટીનો બિઝનેસ પણ છે અમારો. એની કરતાં અમને ભગવાનની કંઈક મારા ઉપર કૃપા હશે, કંઈક અમારા વડો કે પૂર્ણ છે કે પૈસા કમાયા પછી પૈસા કોઈ પણ માણસ પૈસા કમાય તે પોતે સારી જગ્યા કરી શકે, કે આનંદ કરી શકે, બધું જ કરી શકે. પણ અમને અમારા ફેમિલીને એમ થયું કે અમે પૈસા કમાયા છે એવી જગ્યાએ વાપરીએ જેની મલ્ટીપ્લસ થાય, એનું સવાયું થાય, એ આગળ વધે, લોકોના ઉપયોગી થાય, સોસાયટીને પાછું આપી શકીએ. આ વિઝનથી અમે તમારે ત્યાં 4,000થી વધારે લોકો તંત્રાએ કામ કર્યા છે. 12,000, 40-50,000 દીકરી દીકરાઓ ભણે છે. અંતાબે રનીભાઈ તે બધામાં બાના નામે જ મને લાગે પ્લસ પણ આરોગ્ય ક્ષેત્ર પર તમે એટલું જ કામ કરી રહ્યા છો. મેડિકલ કોલેજ, હોસ્પિટલથી માંડી બધું. અમરેલી મારું એક નેટિવ પ્લેસ છે. અને અમરેલી તમે જુઓ ને, આમ 15 લાખ માણસની વસ્તી છે. હવે ઇન્ડસ્ટ્રી નામે જીરો. અચ્છા, 50 ગણા એવું છે. આજે ગુજરાતના છેવાડાનો જિલ્લો અમરેલી, ઇન્ડસ્ટ્રી નામે કંઈ છે નહીં.
1.25 લાખ વર્ષની જિલ્લો છે. આ તો ડૉક્ટર જીવરાજ મહેતાના હિસાબે એ જિલ્લો રહી ગયો. થેન્ક્સ ટુ આ થેન્ક્સ. અને છેલ્લા તમે જુઓ ને 25 વર્ષથી પેલી ગણતરી કાઢો ને તો 1.25 લાખ વચ્ચે લોકો વધ્યાથી આગળ વિકાસ જ ન થયો. એટલે એમાં 3 સંસ્થાઓ જે છે, એક તો સંકુલ છે, એક આ વિદ્યાસભા છે, અને એમાં એક આ મેડિકલ કરવાનું કારણ એ છે કે જે હોસ્પિટલ છે ને એ હોસ્પિટલમાં મારા મધર 66 એક્સપાયર થયા. એ જ હોસ્પિટલ અને એક બીજી વસ્તુ એ હતી કે અમરેલીથી રાજકોટ 110 થાય, જુનાગઢ 100 થાય, ભાવનગર 100 થાય, અને અમદાવાદ 265 થાય. હવે એગ્રીકલ્ચર જિલ્લો છે, પછાત જિલ્લો, એટલે સરકારી હોસ્પિટલ તો હતી, પણ ગોરબેન નીતિનભાઈ અને ભાઈ રૂપાણી સાહેબે પીપીપી પોર્ટલ 5 હોસ્પિટલો આવેલો. અને એમાં હું ગયેલો, મને નીતિનભાઈ ને રૂપાણી સાહેબ કે તમે અમરેલી કરો. એટલે મેં કીધું ઓકે. આજે એ જ હોસ્પિટલમાં તમે 2006 2017 ગ્રાફ કાઢશો તો ઓબીડી 150, 200, 280 હતી. ઇન્ડોર 35, 40, 70, 60. આજે તમે સમજી લો કે 18માં મેં હાથમાં લીધું છે, 18 પછી અત્યારે દરરોજની ઓપીડી 1700-1800 ઓપીડી હોય છે, 400 ઇન્ડોર હોય છે. તમે આવ્યા પછી શું ફેરફારો થયા? મેં આવ્યા પછી કાફી બધી આધુનિકતા, બધી સુવિધા લાવ્યા. અને આજે ત્યાં ડૉક્ટરના સ્ટાફ સમજી લે 120 જેવા ડૉક્ટર છે. અને બીજી વસ્તુ એ છે કે બધું ફેરફાર કેવું, ગાર્ડન પેશન્ટને વ્યવસ્થિત રહી શકે, બેસી કે ખાવાનું ટોટલી ફ્રી કર્યું, દવા ટોટલી ફ્રી, એક્સરે ફ્રી, એવરીથિંગ ફ્રી. MRI, સીટી સ્કેન, આ બધા ઇન્સ્ટિટ્યૂટ લાવ્યા આપણે. અને નવી લિફ્ટિંગ આપશે 600 બેડનું બહુ બને એમ. અને આજે 4-5 બેચ આવી ગઈ છે, 1000 માર્કનું આજે 200 બેડની હોસ્પિટલ છે, કોલેજ સ્ટુડન્ટ. એટલે સારું છે. પણ અમરેલીમાં આ આવતા ગરીબ માણસ અને મધ્યમ વર્ગના માણસોને બહુ લાભ. અને રાતે એના રાજકોટ આવવું પડતું હતું અથવા તો ભાવનગર જવું પડતું હતું, એના બદલે ત્યાં સવા મળ્યા. પછી બીજી વસ્તુ શું છે કે ગરીબ માણસ 100 રૂપિયા પછી 150 રૂપિયા પછી તરીના ડૉક્ટર દવાખાને જવું પડે, 200 રૂપિયા પછી. આજે તમે સમજી લો બ્લડ રિપોર્ટ કરવા તો મિનિમમ 200 રૂપિયા લાગે. બરાબર. ડૉક્ટર હાથ પકડે તો 100 રૂપિયા દે. એટલે આ બધા ફાયદાઓ બહુ મોટા થયા. અને આ ભગવાન કરાવે કુદરતે, અને એ આપણાથી આ વસ્તુ બહુ મોટી વાત છે. સામાજિક રિસ્પેક્ટ તમે વચ્ચે એક સરસ વાત કરી કે ઉદ્યોગપતિઓ, સમાજ સેવકોને ધર્મના જે ધર્મગુરુઓ છે એમાં રસ નથી, સરકારની કેટલીક મર્યાદાઓ છે. તો આ જે તમે કહો છો ત્યાં સુધી છેવાડાના માણસ સુધી પહોંચી શકાય. હું તો દુનિયા કરું છું. અમેરિકામાં બધા NGO ચાલે છે. આગળ તો જે યુરોપમાં પણ NGO ચાલે છે. એ સારા ઉદ્યોગપતિઓ એમાં કરોડો રૂપિયા ચેરિટી આપે છે, અને એ લોકો એની વ્યવસ્થા ઊભી કરે છે. અને ત્યાં પણ માનો કે ખિસ્સી વસીને કામ કરે છે, ત્યાં પણ ચર્ચ હોય છે, બધું હોય છે. પણ આપણે અહીંયા આમ આપણો ટાઈમ ને આપણી લાઈફની વેલ્યુ નથી કરતા. આપણે બહુ વેસ્ટ ટાઈમ કરીએ છીએ. આપણી લાઈફને આપણે ગમે તે રીતે ખોટી રીતે બગાડીએ છીએ. અને એ બુદ્ધિજીવી માણસો, હવે તો બુદ્ધિ સંતો જેની પાસે જ્ઞાન છે, વિચાર છે, એને પણ એમ નથી આવતું કે આ ખોટી રીતે ખોટો ટાઈમ બગાડે છે. એને કેવી રીતે એ ટાઈમનો પ્રોપર ઉપયોગ થઈ શકે એવી આપણે એને માર્ગદર્શન આપી, એવી એને સલાહ આપી. એ પણ આપણી અત્યારે જવાબદારીમાં આપણે કંઈક ઊંડા ઉતરતા નથી, અને એમાં કંઈક આપણી ભૂલ થઈ રહી છે. ને આપણે શું કરીએ છીએ ખબર છે? ફોલો થઈ. વસંતભાઈ અહીંયા ગયા છે, અહીંયા હાથ બતાવવા તો વસંતભાઈને હાથ મારતું, વસંતભાઈ ગયા તો મારે જવું જ ને. એટલે આપણી કોમ્યુનિટી પેલું શું છે, ગાડી આપવા છે શુદ્ધા અંધશ્રદ્ધા. એટલે હું આ વસ્તુને નથી મારી જે કાર્યશીલી જુઓ તો
તમે જુઓ તો અમે કાંદા આજે ઓનિયન પણ નથી ખાતો એવું નહીં. ભગવાન બધા ફાયદો પણ ના રીત છે કે હું સવાર 1 કલાક પૂજા કરું, સાંજે રાતે 1 કલાક આ કરું, આ બધું જ કરું. ધર્મને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યો, પણ આપણી લાઈફની, આપણા કાર્યની, આપણા કામની વેલ્યુ હોવી જોઈએ એ હું માનું છું. એટલે હું આજે લેવલ ઉપર પહોંચ્યા છે કે ટાઈમે ઉઠવું, ટાઈમે સૂવું, ટાઈમે જે કામ છે કામને પ્રોપર રીતે કરવું, અને કરવામાં આપણી નીચેનો સ્ટાફની કેવી રીતે ત્યાં કહું એની પણ એને વેલ્યુ બને, એની પણ ઇજ્જત થવી જોઈએ, એને પણ વેલ્યુ હોય. અને મારા રીતે મા બાપથી દુનિયામાં કોઈ મોટું છે. અને મા બાપ જ ભગવાન છે. એટલે મેં શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ મારા મમ્મી પપ્પાનું નામ રાખ્યું છે અને બધી હું ફોલો કરું છું. લક્ષ્મી ડાયમંડ લક્ષ્મી ભગવાન છે, માતાજી, એના નામ પર મેં કંપની ખોલે. એટલે જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્ય ભગવાનને આધીન જ કર્યું છે. અને હું તો મારા દેશે મેં તો મારા ફેમિલી યા તો મારા સ્ટાફને એ જ કહું, મા બાપ જ ભગવાન છે ને ઘર એક મંદિર છે. ઘરથી જ્ઞાન બીજું હોતું જ નથી. અને ભાઈઓ છે, કુટુંબ છે, એ કુટુંબ જ આપણી સાથે રહી શકે સુખ દુઃખમાં. અને એ આપણને કોઈ બે શબ્દ કીધું એ જ કહી શકે તો એનો ક્રાબ લગાવવું જ જોઈએ. એટલે કુટુંબ જેટલું ભેગું વધે એટલા આપણા ખર્ચાઓ છે જાય, એટલી આપણી તાકાત વધે અને આપણે આગળ વધીએ. આજના યુગમાં એક છોકરો હોય, 2 છોકરા મા બાપથી છૂટા થઈ જાય, લગ્ન થઈને છૂટા થઈ જાય, એમ બહુ ખોટું વેસ્ટર્ન કલ્ચર આપતું ગયું છે. સંસ્કારોની કમી એ પણ એક છે. એટલે આવા બધા ઇસ્યુ છે. પણ શિક્ષા આરોગ્ય ઉપર પણ તમે મને લાગે જળ સંચયને રાખશે તો એ ચેક ટેબુ ઘણા પછી અમે પછી આજે તમે સમજી લો તો આ સોંગ એવા પટેલ સમાજ એ વાડીમાં આપણે એટલા પૂરી જતા હોય, સામૂહ લગન એટલા આપણે કરતા હોય, સામાજિક રીતે સમૂહ લગન એ બધું તો કરતા જ હતા. હું તો એસીથી કરું. પણ મારા જીવનમાં ખાસ અત્યારે આ દેશની જો જરૂરિયાત આ દેશને સ્ટ્રોંગ બનાવવું હોય તો વધારે વધારે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું. જે કે ધાર્મિક રીતે આપણે જે માનતા હોય તે ભગવાનના માનતા એને ફોલો કરવાનું, એને પગે લાગવાનું હોય, એવી પાછળ આપણે વેસ્ટ ટાઈમ કરતા એ ટાઈમ ના કરવો જોઈએ. અને વધારે આપણે આપણા એરિયામાં અગર તો આપણા સમાજમાં જ્યાં પણ ગરીબ હોય, નબળા વર્ગ હોય, એને કેમ સપોર્ટ કરી શકીએ, એને કેમ સમજણ આપી, શેમ સારા વિચારો આપી શકીએ, એ મોટું મોટું કામ અત્યારે કરવું જોઈએ. પૈસા છે, પૈસાથી એમ માની કે સુખી થાય એવું નથી. પૈસા હોય ને આપણે સુખી થઈ જાય એવું નથી. સંસ્કારોથી શીખી. અને કોઈ ગરીબને ભિખારીને તમે 500 રૂપિયા આપી દો તો એ સુંદર નથી બની જાય. પણ જો એને કોઈ સારો વિચાર આવ્યો હોય ને જો પોતે જાતે કમાવા મળે તો એ કરોડો રૂપિયા કમાઈશ. એટલે મારા વાસણના બાળકો ભવિષ્યમાં કદાચ મારી કરતાં પણ તે ટાઈમ આગળ હશે. આવતા 20 રાખો સમય લાગે. આ તો ઇન્સ્ટન્ટ તો કોઈ વસ્તુ નથી થતી. એની ઉંમર એની છે, પ્રોસેસ છે, એની ઉપર જતા એમ થાય. ઓળભાઈ આપ ઘણા સમયથી વસંતભાઈ આ પરિચયમાં હો, સાથે ફરતા હો, એમનો બિઝનેસ તો એમાં હોલ છે, પણ એમની જે સામાજિક નિસ્બત છે એને તમે કઈ રીતે જુઓ, કઈ રીતે એમની કામ કરવાની સ્ટાઇલ એનું પરિણામ? એની કામ કરવાની પદ્ધતિ જ આખી એને એજ્યુકેશન, હેલ્થ અને સંસ્કાર કોઈ પણ જ્ઞાતિના હોય એને આપીને આગળ ભાવો. દાન કે એ ખાઈ દેખાય કે એ સતત ખાવાનું એ વ્યર્થ જાઓ, એનો કાંઈ બી એ સિદ્ધાર્થ પેન. અને અમે તો 35 વર્ષથી 40 વર્ષથી એક જ વસ્તુ આવે એવું. એમના 5 ભાઈઓ હોય, એમના 10 દીકરાઓ, એનાથી બધાની અમેરિકાની એજ્યુકેશન એક એની પ્રભુની કૃપા વસંતભાઈ જે એટલું જ પરિવાર કરે એની જે સફળતા રહી છે. વિકાસભાઈ આપ શું કહેવા માંગો છો ખાસ કરીને સામાજિક પ્રવૃત્તિઓ વિશે? એમને તો સવારમાંથી 7 વાગ્યેથી
શરૂ થઈ છે આજ સુધી એ દિવસ પાછા જ નથી. દર રવિવારે વાત્સલ્ય ધામમાં જવાનું. વાહ અને એ દ્રશ્ય તમે એક તમે જોઈ જાઓ ને તો એ અકલ્પનિક હોય એવા દ્રશ્ય. વાહ અરે કેમ દાદા દાદા પેલા ટોપી દેડી ગયો સંબંધ એ આપણે કોઈ પણ જ્ઞાતિ નો હોય આથી પૂછવાનું કોઈનો ફાધર ન હોય ફાધર વસન લાગે છે. બસ કેમ પણ આજે એના બાળકો સામે કી આવે છે કે સંસ્થા શોધવા જાય છે સહી રીતે સંસ્થા નહીં એજ્યુકેશન સંસ્થાનું આખું જે સારા એનજીઓ સાથે કોન્ટેક્ટ હોય બરાબર અને એનજીઓ અને અમારો સ્ટાફ વેકેશન છે એટલે એક મહિનો ગાડી સ્ટાફ બધી ફરતો છે ઝૂંપડપટ્ટીમાં એવા ટ્રાઇબલ એરિયા. પછી અમારે તો બોમ્બેથી છોકરાઓ આવે રેલવે સ્ટેશનથી આવે કોઈ સારા એનજીઓ પર અમને ત્યાં આપી જાય એમ બરાબર છોકરાઓ આવે અને અમારે ત્યાં પ્રોસેસ 12 મહિના ઓકે ચાલતું કારણ કે અમારે તો આજે કોઈ છોકરો આવીને તમે એડમિશન આપવા તો એક જ વસ્તુ અમારું ક્રાઇટેરિયા મા બાપ નથી નહીં મા નથી નહીં બાપ નથી નહીં મા બાપે છે પણ એની સ્થિતિ એવી છે બે રૂડિયા બે દારૂડિયા બે ધમાલ કરે છે જીરી તો એ બાળકને પણ નહીં કેમ એટલા અંધા મોટા સત્તા આના સમય કોઈનો વસંત ક્યારેય કોઈ સમસ્યા થતી નથી આવા બાળકોની એવા પછી હજી સુધી ભગવાનની કૃપા છે અને એવા બાળકો હોય છે કે જે બબે તંત્ર ચાચા વખત ભાગી જાય તો પાછા ગોતી આવે અને એ જે હોમ સ્ટેશન વિયરના પોલીસ સ્ટેશન જા પછી એ પેલા આવે ત્યારે બધા ફોટોગ્રાફર આપે બધું લઈએ એનું રેકોર્ડ કરીએ પછી પેરેન્ટ્સ એ ગ્રો વધતો એફર્ટ બને ત્યાં સુધી એવું થતું નથી. અમારે ત્યાં એક વસ્તુ છે સ્ટુડન્ટને પ્રેમ જ આપ એને પનિશમેન્ટ ગમે નુકસાન ગમે તેટલું નુકસાન એને પનિશમેન્ટ એટલે આવા બાળકોને પ્રેમની જ એને મોટો હોય છે જે વાત્સલ્ય કામ જાય એ બપોરે બાળકો સાથે જ એટલે અમરેલી આવે સંપૂર્ણમાં તો અમરેલી સંપૂર્ણમાં જે દીકરીઓને જન્મ આપે એ સાથે જ જમવાનું અને અલગ નહીં. આજે સિવિલમાં જાય તો સિવિલમાં પોતે જમે છે એટલે આમ પ્રેમ સાથે રાખીએ તો જ આ થાય છે. મારે ત્યાં લક્ષ્મી ટેબલમાં 84થી મારા આજે માનું કે ચાર્જેસ વર્કર છે મારી બેન ફેક્ટરીમાં તો બધાનું દૂસરો ફ્રીમાં કે આ 84 મતલબ આ સિસ્ટમ સુરતથી જ થયું પછી સૌરાષ્ટ્રમાં આવે અહીંયા દરેક કલાકની ડ્રાઈવર મારા ફાધર મને કહેતા અનુદાન વસ્તુદાન ને વિદ્યાદાન કોઈ મોટું દાયા અને જે ખવડાવવામાં મોટો ને એ જ બહુ એટલા તે મોટો રોટલે મોટો ને રોટલે મોટો એ જ સૌરાષ્ટ્રમાં કહેવાય છે પૈસા તો ઠીક છે બોલ છે આજ છે ને આપણમાં એ મોસમભાઈ હજી મનમાં એવી શું ઈચ્છા છે કે મારે હજી આ કામ મારે આખી હવે મારી લાઈફમાં મારે એક જ કામ લેવું છે વાત્સલ્યદાર અને હું મારી લાઈફ જો મારા ફેમિલી મારા છોકરાઓ મને કે તમારા પૈસા પપ્પા મારું હા જ્યાં વાપરો ને વાપ અને હું હેલ્ધી મને સારા લોકો એનજીઓ હશે તો મારે ઇન્ડિયામાં આવા 10-15 વાત્સલ્યધામ બનાવે છે એક સ્ટેટ આનો અત્યારે ઓડિશા કરું છું વેસ્ટ બંગાળ કરું કે પછી બીજા સ્ટેટ પર કરીએ આંધ્રમાં કરું કે એવા ખરાબ જે 50 સ્ટેટમાં એક મોડલ આવું બનાવવું છે જેનાથી કોઈને પ્રેરણા મળે અને આમાં આગળ વધે. બહુ સરસ. મારો અત્યારે ધ્યેય એટલો છે મેં કરું છું એવું નહીં પણ એવું કામ છે જે લોકોને ખ્યાલ આવે લોકો વિચારે લોકો એમાં મંથન કરે અને લોકો એમાં આગળ વધે. આજે આ દેશમાં કરોડો રૂપિયા દાન આપે છે હારી કરતા પણ એટલા બધા દાનવીર લોકો છે એને એટલા બધું દાન આપે છે પણ મારું એટલું જ કહેવાનું પથ્થરમાં ભગવાન નથી. મારું એટલું જાણ છે કે જ્યાં સુધી એના અભિમાન નહીં થાય કે પથ્થરમાં ભગવાન નથી ભગવાન આત્મામાં છે. પછી ગરીબનો આત્મા હોય યા કીડી હોય મકોડા હોય કે ગાય હોય કે ભેંસ હોય તે આત્મા છે અને આત્મામાં ભગવાન છે એની કેટલી સેવા કરી શકીએ એ જ મહત્વ છે. અંદર વધારે પૈસા એમાં નાખવાથી
જેનાથી સંસ્કાર આવે તો પોપ્યુલેશન કંટ્રોલમાં આવે અને દેશ સ્ટ્રોંગ બને. આવું મારી વાઇનિંગ જે રોશનભાઈ આપણે મળીને અને તમારું કામ એવું છે તમે જેમ કહીએ વાત્સલ્ય ધામમાંથી બીજાને પ્રેરણા મળે અને બીજા લોકો પણ આ દિશામાં કામ કરે એ જે દેશ માટે આ મારું મોડલ છે. આમાંથી અનેક વાત્સલ્ય ધામ બને. સરકાર પણ એમાં વિચારે અને સરકાર પણ એમાં જો વાત્સલ્ય ધામમાં ભાવ બનાવતા હોય તેને એ સરકાર જગ્યા આપે એવી NGO નાખે કરે મદદ કરે અને આવા બાળકોને ત્યાં ભણાવે તો ભણાવે તો એમાં કંઈક સરકાર એને કંઈક ફીમાં રાહત કરે કે તો નાનેબલ સ્કૂલો આપે. જોકે મારી પાસે પૈસા છે અને મેં કોઈ પાસે પૈસા લીધા તેવા વાસ્તવિકતામાં નો કોઈ લાખ આપે તો એને 10 લાખ આપે તો એને 10 કરોડ આપે તેને શાંતાપીર હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ₹1 ડોનેશન કોઈનું લેતો નથી. આ અમારો પહેલેથી દેશ અમારા પૈસા જે અમે કમાઈ એમાંથી જે નફો થાય નફોમાંથી જે અમુક દાન આપવાનું હોય એ દાન આમાં આપો. આ કરો મંદિર મસ્જિદ કરતાં આમાં દાન કરો. આવું અમારું દેશ ક્યાં પણ અને આવું અનેક કંપનીઓ કરી શકે એમ છે. અનેક લોકો કરી શકે એમ છે પણ એને હિંમતની જરૂર છે, વિઝનની જરૂર છે, વિચારો. અને હું દર્શક મિત્રોને એ પણ કહેવા માંગુ છું કંઈ પણ તમને સલાહ સૂચન હોય તો તમે મને આપ્યું. તમારે ત્યાં આવા બાળકો ગમ્યા ને તમને હોય મા બાપ વગરના હોય કોઈ પણ કાસ્ટ માઇનોરિટીથી માંડી કોઈ પણ કાસ્ટના કોઈ પણ બાળકો હોય તો વિરાસન કોઈ જે ગામડે 4 રસ્તા ઉપર દેવી બનીનો હોસ્પિટલ એ પાસે વાસંગતધામ આવે છે ત્યાં મૂકી દેશો ને તોય તમને પૂર્ણ મળશે. એ અંતર નહીં મૂકો ને અમને ફોન કરશો વાસંગતધામ નંબર ઉપર તો પણ અમારે માણસો આવીને ત્યાંથી લઈ જશે અને આ કામમાં તમે સહયોગી બનો, લાભાંશ આપો અને ગરીબ પાકને તમારે જો આવી સંસ્થામાં લથવાથી પણ તમને ભગવાન કબૂ તમને ફોન આપશે. અને બીજી વસ્તુ એક હું કહેવા માંગુ છું દર્શક યંત્રોને કે તમે તમારે ત્યાં કામ કરતી બાઈઓ હોય, ગરીબ બાઈઓ જે ઘરકામ કરતા હોય, તમારા ડ્રાઈવર હોય કે તમારા બીજા કંઈ એવા એમ્પ્લોયમેન્ટ સાવ ઓછા પગારમાં કામ કરતા હોય એને પૂછો તમારા બાળકો ભણે છે કે નથી ભણતા. ભણતા ન હોય એની પાસે વ્યવસ્થા ન હોય આર્થિક તો એને તમે એક્સ્ટ્રા સ્કૂલના પૈસા આપો, એને એક્સ્ટ્રા બુક્સના પૈસા આપો અને એ બાળકોને તમે દત્તક લઈ લો ભણાવો. તમે ભલે એના મા બાપ સાથે પણ એને હેલ્પ કરીને તમે ભણાવો તો પણ એ ગુણનું કામ છે. આ દેશમાં એજ્યુકેશન સ્કિલ વર્ક આ 2 વસ્તુની બહુ ડીટ અને બહુ જરૂરિયાત છે. આવું મારું છેલ્લા 17 વર્ષના વાસંગતધામ ચલાવતા મારું તારણ એ છે કારણ કે હું તમને એમ લાગે કે વસંતભાઈ મંદિર મસ્જિદને અગર તો ધરુને ના પાડે એવું નથી. મંદિર છે હું પણ અપવાસ કરું છું, હું પણ આ મસ્જિદ કરું છું પણ એની લિમિટ હોય મંદિરની. તમે 1 કરોડ રૂપિયા વાપરો તોય મંદિર કહેવાય, 10 લાખ રૂપિયામાં મંદિર બનાવો કોઈ ભગવાન રામ હોય, કૃષ્ણ હોય કે બૌદ્ધ હોય કે શિવલિંગ હોય કોઈ ભગવાને એમ નથી કીધું મને સોનાના શિંગાર કરો, મને તમે સીટના કપડાં પહેરાવો, મને દરરોજ 1 મણ દૂધ ચડાવો, મારા ઉપર ઘી ચડાવો. અરે એ કોઈ ભગવાને ક્યાંય નથી કીધું, કોઈ શાસ્ત્રમાં નથી કીધું. હાલે તમને એટલું જ કીધું છે તમે પૂજા કરો, સેવા કરો અને પગે લાગો, દીવો કરો. આ વસ્તુ કરો. બાકીના ખર્ચા તમે બીજી જગ્યાએ ડાયવર્ટ કરો તો બહુ ગરીબ માણસના પેટમાં જાય, ગરીબ માણસ સ્ટ્રોંગ બને અને આગળ વધે અને આ દેશ સ્ટ્રોંગ બને. આવું મારું મંતવ્ય છે, મારી અપીલ છે. થેન્ક યુ વસંતભાઈ.